નમસ્કાર દોસ્તો, નવા વિડીયોમાં સ્વાગત છે। તો આજે આપણે જાણીશું કે લોકરક્ષા અને પીએસઆઈનો કોલ લેટર આવી ગયો છે તો કેવી રીતે ડાઉનલોડ કરતો તમારા ક્રોમમાં આવવાનું રહેશે। અહીંયા તમારે સૌપ્રથમ લખવાનું છે ઓજસ, જે વેબસાઇટ છે ઓજસ તમે લખશો તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર એક લિંક આવશે ઓનલાઈન જોબ એપ્લિકેશન, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર તમે ક્લિક કરશો એટલે થોડોક ટાઈમ લેશે સર્વરના હિસાબે। તો ઓજસની આવી એક વેબસાઇટ દેખાશે। અહીંયા તમને કોલ લેટર જોવા મળશે। અહીંયા પ્રીમિયમ એક્ઝામ કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે। જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમારે સિલેક્ટ જોબ પર ક્લિક કરીને GPPB પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ કન્ફર્મ નંબર તમારે નાખવાનો રહેશે। જે પણ તમે પહેલાં ફોર્મ ભર્યું છે બારકોડ સ્ટીકરની નીચે કન્ફર્મ નંબર હશે તે તમારે નંબર નાખવાનો રહેશે। અહીંયા જેવો નંબર છે તેવો જ અહીંયા નાખવાનો રહેશે, નહીંતર કોલ લેટર ડાઉનલોડ નહીં થાય। આ વસ્તુ તમે મોબાઈલ દ્વારા પણ કરી શકો છો। મોબાઈલ દ્વારા કરશો તો તમને PDF નહીં મળે કોલ લેટરનું, એટલા માટે આપણે કોમ્પ્યુટરમાં કર્યું છે। કન્ફર્મ નંબર નાખ્યા બાદ નીચે પણ જે પણ કસ્ટમર છે તેનો અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે। ડેટ ઓફ બર્થ પણ જે પણ એપ્લિકેશનમાં ફોર્મ ભર્યું છે તેવી જ નાખવાની રહેશે। અહીંયા પહેલાં ડી આવશે, મંથ ને પછી યર આવશે। નાખ્યા બાદ નીચે કેપ્ચર કોડ જે લખેલો છે તે નાખવાનો રહેશે। જે ઉપર કેપ્ચર કોડ લખેલો છે ઇંગ્લિશમાં કેપિટલ તો કેપિટલમાં લખવાનો રહેશે। ત્યારબાદ પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે થોડોક ટાઈમ લેશે સર્વરના હિસાબે, કેમ કે બધા એક સાથે કોલ લેટર ડાઉનલોડ કરતા છે એટલે વેબસાઇટ થોડીક લોડિંગ લઈ શકે છે। વેઇટ કરવાનો રહેશે થોડોક, જ્યાં સુધી ફેલ ના થાય ત્યાં સુધી વેઇટિંગ રાખવાનું રહેશે। જેટલા પણ પોલીસમાં ફોર્મ ભર્યું છે તેના માટે ઓલ ધ બેસ્ટ। અહીંયા તમને કોલ લેટર જોવા મળી જશે। કોલ લેટરમાં તમને બધી માહિતી મળી જશે। જ્યાં પણ તમારી એક્ઝામ હશે તેનું નીચે તમને એડ્રેસ મળી જશે, ટાઈમ જોવા મળશે। કોઈ પણ માહિતી તમને કંઈક લાગે પૂછવા જેવું, તમે જેનો કસ્ટમર નંબર છે તેના પર કોલ કરીને પૂછી શકો છો। હેલ્પલાઇન નંબર હશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો, તેના પર તમે કોલ કરીને ગમે તે પૂછવું હોય તો પૂછી શકો છો। તો આપણે આ કોલ લેટર ડાઉનલોડ થઈ ગયું છે। કંટ્રોલ P દબાવશો કોમ્પ્યુટરમાં એટલે તમને PDF પ્રિન્ટનો ઓપ્શન આવશે। અહીંયા ત્યાં સેવ એઝ PDF પર તમારે ક્લિક કરીને છે સેવ પર ક્લિક કરવાનું રહેશે। તો જે પણ PDF છે તેનું તમે પ્રિન્ટ કાઢીને તમારી જોડે રાખી શકો છો અથવા મોબાઈલમાં સેવ રાખી શકો છો। વિડીયો જોવા માટે ધન્યવાદ। ફરીથી એક નવા વિડીયોમાં આપણે મળીશું। જય હિન્દ, જય ભારત।